આ લેક્ચર જે છે એ 12th આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે એ લોકોનો એક સબ્જેક્ટ છે અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ. સો ઇકોનોમિક્સમાં તમારું બેઝિક જોવા જઈએ તો તમારો ફર્સ્ટ ચેપ્ટર ઇકોનોમિક્સનો એ બેઝિકલી તમારો આકૃતિ આલેખ એ બધા પર છે. સેકન્ડ ટોપિક આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ PQLI HDI આ ચાર ટોપિક્સ પર છે. અને ત્રીજો જે ચેપ્ટર છે તમારો આ ચેપ્ટર છે નાણું અને સાથે સાથે તમારો ફુગાવો ઇન્ફ્લેશન જેને કહેવાય. સો આ બે વસ્તુ જે ત્રીજા ચેપ્ટરની અંદર કવર થાય છે. ચોથું ચેપ્ટર RBI અને એના કાર્યો એના વિશે ઇન્ફોર્મેશન છે. સો બેઝિકલી જોવા જઈએ તો આજનો જે આપણો લેક્ચર છે પર્ટિક્યુલરલી એ ચેપ્ટર 3 થી સ્ટાર્ટ કરીએ છીએ આપણે. એક ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, ખૂબ મજા આવશે અને જો ધ્યાનથી સમજવાની કોશિશ કરશો એક એક શબ્દને પ્રોપર સમજવાની કોશિશ કરશો શાંતિથી જો સાંભળશો તો આ ચેપ્ટર આ 20 મિનિટ કે 25 મિનિટના લેક્ચરમાં તમે પૂરું કરી નાખશો. આ ચેપ્ટરને મુખ્યત્વે આપણે બે ભાગમાં વહેંચી નાખીએ. જેમ તમારા ચેપ્ટરનું નામ છે નાણું અને ફુગાવો, તો નાણું અલગ કોન્સેપ્ટ રાખીએ અને ફુગાવો એક અલગ કોન્સેપ્ટ રાખીએ. સો બેઝિકલી હું આ લેક્ચરની અંદર ક્રિસ્ટલ ક્લિયર કરી નાખીશ કે નાણું શું છે, ફુગાવો શું છે. સો એટલા માટે ધ્યાનથી આ વિડિયોને છેક સુધી જોજો. એક ગેરંટી भी આપું છું કે જો પ્રોપર નોટ્સ બનાવશો અને લેક્ચરને ધ્યાનથી સાંભળશો તો પરફેક્ટ યાદ રહી જશે એની ગેરંટી આપું. જિંદગીમાં ક્યારેય ભૂલી નહીં શકો. સો બેઝિકલી સ્ટાર્ટ કરીએ નાણું અને ફુગાવો. તો સૌથી પહેલા તો નાણું પૈસાની વાત કરીએ. જ્યારે સામાન્ય તો પૈસાની વાત થતી હોય એટલે આપણા મનમાં એક જ વસ્તુ આવે છે, હાથમાં જે પેલી નોટ આવે ને જે સિક્કા આવે ને હા એ વાળી એ નોટને આપણે એ જ પૈસા ગણતા હોય છે. પણ શું બેઝિકલી એ જ પૈસા છે? તો પછી આ ચેક શું છે, ક્રેડિટ કાર્ડ શું છે? તો એ જ બધી વસ્તુની સમજ માટે અહીં આવીએ. અને નાણું તો પૈસા તો હમણાંથી આવ્યા. બાકી વિચારો આજથી તો હડપ્પા સંસ્કૃતિ વખતે કોણ પૈસા છાપવા કીધું, કઈ રિઝર્વ બેંક હતી, એવું તો કઈ હતું નહીં. તો એટલા ટાઈમ પર ક્યાંથી કાઢવાના પૈસા, શું કોણ એક્સેપ્ટ કરશે? હવે આજની તારીખમાં હું એક કાગળ લઈને જો હું કહું કે આ મારા પૈસા છે, જઈને સીધો આપું બેંકમાં કે લે ભાઈ, આના ઉપરથી એક જોક જેવું યાદ આવ્યું કે એક કાકા છે બેંકની અંદર જાય છે અને 500 રૂપિયાની નોટ આપે છે. બેંક વાળા કહે છે કે લે અમારા ખાતામાં જમા કરો, આ નંબર કરો. તો ગામડાના કાકા એમને ખબર ના પડે કે 500 ની ખોટી નોટ પકડાઈ ગઈ હશે. હવે જ્યારે 500 ની નોટ પકડાઈ ત્યારે પેલા જે બેંક વાળો જે હતો એ બેંક વાળાએ કીધું ભાઈ આ તો ખોટી નોટ છે તમારી કાકા, સાચી નથી. તો કે હું હવે મારા ખાતામાં નાખવીને મારી નોટ છે, હું નક્કી કરીશ સાચી. સો બેઝિકલી આ વસ્તુ જોવા જઈએ સો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ એક્સેપ્ટેબલ નથી તો એને પૈસો કહેવાશે નહીં. એ કાગળની વેલ્યુ 0 છે. ઓકે, સો બેઝિકલી આ જ કોન્સેપ્ટ તો સમજાઈ ગયો તો નાણું સમજાઈ ગયું. સો સૌથી પહેલા તો એ સમજીએ ભૂતકાળથી વર્તમાન તરફ આવીએ અને પછી ભવિષ્યની વાતો કરશું. ઓકે, સો ભૂતકાળની વાતો કરીએ. પ્રાચીન ભારત, જૂનું એકદમ ભારત, ત્યાં શું ચાલતું હતું? ભારત છોડો, વિશ્વમાં શું ચાલતું હતું? એવી તો કઈ પ્રથા ચાલતી હતી? અર્થતંત્ર કઈ રીતે ચાલતું હતું? એ વખતે ચાલતી હતી એક પ્રથા, એ હતી સાટા પ્રથા. તમારી ટેક્સ્ટબુકનો સૌથી પહેલો કોન્સેપ્ટ. આ લેક્ચરની અંદર આ ત્રણ કોન્સેપ્ટ શીખવાના છે. સાટા પ્રથા, નાણું શું છે, ક્યાંથી ઉદ્ભવ્યો, વિકાસ કેવી રીતે થયો, નાણું એના કાર્ય પ્રકાર. સો આ ત્રણ કોન્સેપ્ટ શીખવાના છે. તો બહુ ઈઝીલી શીખાઈ જશે. સાટા પ્રથા ઇંગ્લિશમાં આને તમે સાદી ભાષામાં આપણા નોર્મલ સાદાવાળા ઇંગ્લિશમાં સાટા એટલે થાય એક્સચેન્જ કરવું. એક્સચેન્જ કરવું તો કે શું એક્સચેન્જ કરવાનું? વસ્તુ કે સેવાની સામે વસ્તુ કે સેવાને એક્સચેન્જ કરવાની. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ પહેલાના સમયમાં કેવું હતું, મોહેનજોદારો પિક્ચર જોયું ના જોયું હોય તો ઇટ્સ ઓકે, કોઈ વાંધો નથી. ખાલી એક એનો કોન્સેપ્ટ તમે જોજો. એની અંદર એવું છે કે એ લોકો માર્કેટમાં જાય છે ત્યારે નીલ એટલે ગળીનો પાક વેચે છે, એની સામે ઘઉંનો પાક લે છે. સો બેઝિકલી આ વસ્તુ ત્યાં ચાલતી હતી કે હું તને આટલા ઘઉં આપી દઉં, તું મને આટલો આ પાક આપી દે. દરજી પાસે જશે કે હું તને આટલા ઘઉં આપી દઉં, તું મને આટલું સીવી આપ. આ જ પ્રથા. સો આ પ્રથાની કહેવાશે સાટા પ્રથા. તો વ્યાખ્યા પૂછાશે પરીક્ષામાં, વ્યાખ્યા પૂછાશે. સાટા પ્રથાનો અર્થ અને મર્યાદા લખો. 3 માર્ક્સનો ક્વેશ્ચન છે આ. બોર્ડનો બહુ ફેમસ, બહુ ફેવરેટ ક્વેશ્ચન
કે સાટા પ્રથાનો અર્થ અને મર્યાદા. સો વ્યાખ્યા એકવાર ધ્યાનથી આખી વ્યાખ્યા બોલું છું, ધ્યાનથી સાંભળી લેજો. સાટા પ્રથા એટલે શું? વસ્તુ કે સેવાની સામે વસ્તુ કે સેવા મેળવવાની પ્રક્રિયા એટલે સાટા પ્રથા. આ પ્રથા શોધી વસ્તુ કે સેવાની સામે વસ્તુ કે સેવા લેવાની છે. ઉદાહરણ આપવા કમ્પલસરી છે. ફરીથી એકવાર મિત્રો, આની પહેલા 10મા ધોરણના જ્યારે લેક્ચર હતા એની અંદર પણ હું બોલ્યો છું, તમને પણ કહું છું, ઉદાહરણ વ્યાખ્યા સાથે આપવા કમ્પલસરી છે. વ્યાખ્યા સાથે ઉદાહરણ નહીં આપો, માર્ક્સ અડધા કપાઈ જશે. સો ઉદાહરણ તરીકે શું આપી શકો તમે? ઉદાહરણ મેં તમને જે ઉદાહરણ આપી શકો છો. ઈવન તમે એવું બી ઉદાહરણ આપી શકો છો કે ક્યારેક ગાય કે ભેંસ કે એવું કંઈ કોઈને બકરી કે કંઈ લેવું હતું તો પહેલાના સમયમાં પોતાના ખેતરનો જે પાક હતો એ આપતા હતા. બીજું એક બેસ્ટ ઉદાહરણ આપી શકો કે જમીનદારના ખેતરમાં કામ કરતા, પોતાની સેવા આપતા, એ સેવા આપવાની સાથે એની સામે શું લેતા હતા? એમાંથી અમુક ટકા હિસ્સો લેતા હતા. કે જે પાક ઉગતો હતો એ પાક અમુક ટકા હિસ્સો લેતો હતો. સેવાના બદલામાં વસ્તુ લીધી છે. ઘણીવાર સેવાના બદલામાં સેવા લેવા દીધી. કઈ રીતે? હું તને ચલ કપડા સીવી આપું, તું મને એક જોડી ચપ્પલ સીવી આપ. સો આ થઈ ગઈ સેવાના બદલામાં સેવા. સો બેઝિકલી વસ્તુ વિનિમય પ્રથા અથવા સાટા પ્રથા, વસ્તુ વિનિમય અને સાટા પ્રથા બંને સેમ છે મિત્રો, યાદ રાખજો. જરાય કન્ફ્યુઝન ના થાય. સાટા પ્રથા કે વસ્તુ વિનિમય પ્રથા શું છે? વસ્તુ કે સેવાની સામે વસ્તુ કે સેવા મેળવવી. ઓકે, સો એને ઇન શોર્ટ એક્સચેન્જ કરવું પણ કહી શકાશે. now શીખીએ કે આ વસ્તુ કેમ ના ચાલી, સાટા પ્રથા કેમ ના ચાલી, કેટલી સિમ્પલ હતી. સૌથી પહેલો પ્રોબ્લેમ સાટા પ્રથાનો, તમે અહીંયા નોટ્સ છે, આવી રીતે તમે પોતાના બુકની અંદર જો નોટ્સ બનાવી રાખશો તો બહુ ઓછા ટાઈમમાં તમને રિવિઝન કરવું થોડું ઈઝી થઈ જશે. ફટાફટ રિવિઝન થઈ જશે, એક્ઝામ ટાઈમે બુકો નહીં ફેંકવી પડે. સો આવી નોટ્સ બનાવી રાખો. એટલા માટે મેં સ્પેશિયલ તમારા માટે નોટ્સ બનાવી છે કે જો આવી રીતે નોટ્સ બની શકે. સો હેડિંગ છે કે મતલબ જરૂરિયાતોનો મેળ બેસાડવાનો. જરૂરિયાતોનો મેળ એટલે બેઝિકલી શું થાય? ફોર એક્ઝામ્પલ, સાટા પ્રથા માટે સૌથી પહેલી કન્ડિશન એ છે કે જે વસ્તુ તમે વેચવા માંગતા હોય એ સામેવાળો ખરીદવા માંગતો હોય, અને જે વસ્તુ તમારે લેવી છે એ સામેવાળા પાસે હોવી જોઈએ. હું તમને ઉદાહરણ સાથે સમજાવું. ધારો કે વ્યક્તિ A, એની પાસે ઘઉં પડ્યા છે, એને ચંપલ ખરીદવા છે. ઓકે, એની પાસે ઘઉં પડ્યા છે, એને ચંપલ ખરીદવા છે. વ્યક્તિ B, આની પાસે કાપડ પડ્યું છે, આને પણ ચંપલ ખરીદવા છે. વ્યક્તિ C, જે A થી ઘણો દૂર રહે છે, એને ઘઉં ખરીદવા છે અને ચંપલ વેચવા છે. B એની પાસે રહે છે, C એનાથી ઘણો દૂર રહે છે. અને આવી જો સમજો, હવે બિઝનેસ આખો જે એક્સચેન્જ છે ક્યારે થશે? જ્યારે A અને C ભેગા થશે ત્યારે. કેમ કે A ઘઉં વેચવા માંગે છે અને ચંપલ ખરીદવા માંગે છે. જ્યારે C જે છે એ જે ચંપલ વેચવા માંગે છે અને ઘઉં ખરીદવા માંગે છે. આવી એક એક્સચેન્જ પેટર્ન બને તો જ બિઝનેસ થાય. બાકી નજીકમાં બિઝનેસ કરવા ગયા તો આ બિઝનેસ રોંગ છે. કેમ કે અહીંયા એ કાપડ નથી આને ખરીદવું કે નથી ચંપલ આને વેચવા. સો બેઝિકલી સૌથી પહેલું તકલીફ ક્યાં પડે? જરૂરિયાતોનો મેળ બેસાડવાની મુશ્કેલી. તમારે ગોતવા પડે માર્કેટમાં જઈને કે ભાઈ તારે આ લેવું છે, મને આ જોઈએ છે, તારે આ લેવું છે, મને આ જોઈએ છે. અને એ પછી બી ગેરંટી નહીં કે જે તમારે લેવું છે મળશે કે નહીં. ઓકે, સો સૌથી પહેલો પ્રોબ્લેમ છે જરૂરિયાતોનો મેળ બેસાડવાની મુશ્કેલી. સેકન્ડ વાત કરીએ મૂલ્યના માપનની મુશ્કેલી. વેલ્યુ કઈ રીતે નક્કી કરશો? ફોર એક્ઝામ્પલ તમે જોવા જાઓ, સો આની વેલ્યુ તમે કઈ રીતે નક્કી કરો? કે સપોઝ તમે નક્કી કર્યું કે ચલો મારે 1 ગુણી ઘઉંના બદલામાં હું 2 જોડી ચપ્પલ લઈશ. ફોર એક્ઝામ્પલ ચપ્પલ વાળો ના માને, એણે કીધું કે નહીં ભાઈ 1 ગુણી ઘઉંમાં હું તને 1 જોડી ચંપલ આપીશ. બીજા દિવસે જ્યારે માર્કેટ ક્લોઝ થવાનું છે, આની પાસે ચંપલ પડ્યા છે, આની પાસે ઘઉં વેચાઈ ચૂક્યા છે, હવે બિઝનેસ તો કરવો છે, થોડા સા ઘઉં પડ્યા છે કે ભાઈ મારી પાસે તો અડધી મૂડી જેટલા ઘઉં પડ્યા છે, તો
ચલો કે મારી પાસે બે ચપ્પલ પડ્યા, ચલો એક્સચેન્જ કરી લે. વેલ્યુ ક્યાંક ને ક્યાંક ચેન્જ થાય, વેલ્યુ ની માપન કરવું મુશ્કેલ થઈ જાય. કેટલા ઘઉં બરાબર કેટલા રૂપિયા, શું ગણવાનું? દરેક વ્યક્તિ પોતાની રીતે અલગ વેલ્યુ ધારે છે. સો એટલા માટે આ તકલીફ રહેવાની. ફોર એક્ઝામ્પલ, એક ગુણી ઘઉં ક્યારેક મને એક જોડી ચપ્પલમાં મળે તો બીજી જ વ્યક્તિને એક ગુણી ઘઉં બે જોડી ચપ્પલમાં મળતા હોય. સો આ તકલીફ છે. મૂલ્યનું માપન કઈ રીતે કરવાનું, કોઈ એક ફિક્સ વેલ્યુ નથી હોતી. અને લાસ્ટ, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. ધારો કે તમે જે સેવા આપી, આખું વર્ષ જે મહેનત કરી, એના બદલામાં એ સાહુકાર તમને ઘઉં આપે છે અથવા તો ચોખા આપે છે. સો એવા ટાઈમ પર શું થશે? શું તમે એને પરમનન્ટલી રાખી શકશો, કાયમ માટે રાખી શકશો? નોટ પોસિબલ. એક ટાઈમ આવશે જ્યારે એ ઘઉં ખરાબ થઈ જશે. પછી શું? ક્વેશ્ચન માર્ક. જો એ ઘઉંને તમે એક્સચેન્જ ના કરી શક્યા તો એ આખા વર્ષની મહેનત ટૂંક સમય માટે છે તમારી પાસે. સો લાંબા સમય સુધી એ મહેનતને સંગ્રહ કરી રાખવી હોય તો ના કરી શકાય. એક્ઝામ્પલ બીજું હું તમને આપું કે ધારો કે તમે પશુઓ લઈ આવ્યા છો ઘઉંને એક્સચેન્જ કરીને, કે સર વાંધો નહીં, પશુઓ તો લાંબો સમય ચાલશે, પણ પશુઓ પણ ક્યારેક ને ક્યારેક મૃત્યુ પામશે, પશુઓને ક્યારેક ને ક્યારેક રોગ થશે, પશુઓની વેલ્યુ પણ ક્યારેક ડાઉન થશે. સો આ તમારા મૂલ્યની વેલ્યુ ફિક્સ નથી, તમારા મૂલ્યની કોઈ ગેરંટી નથી. સો ધેટ મીન્સ મૂલ્યના સંગ્રહની કોઈ એક્ચ્યુઅલ વેલ્યુ નથી. સો બેઝિકલી આ ત્રણ મર્યાદાઓ થઈ ગઈ સાટા પ્રથાની. ફર્સ્ટ, જરૂરિયાતોનો મેળ બેસાડવાની મુશ્કેલી. સેકન્ડ, મૂલ્યના માપનની મુશ્કેલી. અને થર્ડ, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. સો ધેટ ઇઝ આ તમારી થઈ ગઈ સાટા પ્રથા, એનો અર્થ અને મર્યાદાઓ. 3 માર્ક્સનો ક્વેશ્ચન આવશે. બી પ્રિપેર્ડ. ઓકે, હવે જઈએ ના આટલી બધી તકલીફ થઈ, બરોબર છે. હવે ત્યારે તો શું હતું? એક સિમ્પલ ઇકોનોમિક્સ હતું, બહુ ઊંટું બી એટલું કોઈ ખાસ નહોતું. અમુક પ્રકારના ચોખા, અમુક ઘઉં, થોડા બહુ કઠોળ, થોડા બહુ દાળ ને બધું ઉગતું. તો એક્સચેન્જ કરવું થોડું ઈઝી, કેમ કે લોકોની જિંદગી આમ સ્થિર હતી. અત્યારે કાપડ જ જોવા જાવ, કેટલા બધા ટાઈપના કાપડ, દરેક કાપડની વેલ્યુ અલગ, એમાં બી પ્રિન્ટ અલગ લાગે તો એની વેલ્યુ અલગ. ઇકોનોમી કોમ્પ્લેક્સ થઈ ગઈ, વિચિત્ર થઈ ગઈ અર્થતંત્ર. કોઈને ક્યાંક લોન પર આપેલા છે, એની પાસેથી પૈસા આપણે જાય, કોકને ક્યાંક ચડાવીને રાખ્યા છે, એની પાસેથી કંઈક લઈને આખું અર્થતંત્ર એક જાળું બની ચૂક્યું છે. હવે આવા સમયમાં જેમ જેમ અર્થતંત્ર ડેવલપ થતું ગયું એ રીતે આ સ્થિતિ તો રોંગ સાબિત થઈ ગઈ કે ભાઈ સાટા પ્રથા હવે નહીં ચાલે. સાટા પ્રથાની હવે અહીંયા કોઈ જ કન્ડિશનમાં કોઈ જ વેલ્યુ નથી. સો ધીમે ધીમે રાજાઓએ શું કરવાનું ચાલુ કર્યું? રાજાઓએ ચાલુ કર્યું સિક્કા બહાર પાડવાનું ચાલુ કર્યું. સિક્કા મતલબ વેલ્યુઝ. તો સૌથી પહેલા તો જો નાણાં જોઈએ ને, સો બેઝિકલી જૂના જમાનાની આપણે મેં તમને વાત કરી એ પ્રમાણે પહેલા વસ્તુની સામે વસ્તુ હતી, ધેન એના પછી પશુઓને પોતાનું ધન માનવાનું શરૂ થયું. તો લોકો પશુઓ ખરીદતા હતા, જે વસ્તુ કે સેવા આપીને પશુઓ ખરીદી લેતા હતા, જેથી કરીને એ લોકોનું મૂલ્ય સચવાયેલું રહે. પણ મેં તમને હમણાં જ બતાવ્યું કે પશુઓના મૂલ્યની પણ કોઈ ગેરંટી નથી. એટલા માટે થઈને ધીમે રાજાઓ જે આયા એને મૂલ્યવાન પથ્થરો ચાલુ કર્યા કે આ પથ્થરની આટલી કિંમત. સો એ પથ્થરના હિસાબથી પછી વેલ્યુઝ ગોતાવવાની શરૂ થઈ. એ હિસાબથી વસ્તુ કે સેવાની વેલ્યુઓ ફિક્સ થઈ અને ત્યાંથી કહી શકાય કે નાણું એ અસ્તિત્વમાં આવ્યું. રાજાઓ બદલાતા ગયા, સિક્કાઓના પ્રકાર બદલાતા ગયા, તાંબાના, કાંસાના, સોનાના સિક્કા પણ. ભારતની અંદર કુષાણો જે હતા સૌથી પહેલા એવા જેણે સોનાના સિક્કા બહાર પાડ્યા. મુગલોના જમાનામાં ચાંદીના સિક્કા હતા. સો સોના ચાંદીના સિક્કા, ધાતુના સિક્કા, આવી બધી વસ્તુઓ આવી. અર્થતંત્ર હજી ડેવલપ થતું ગયું. ધીમે નોટો ચાલુ થઈ, કાગળ, કેમ કે સિક્કા ધાતુઓ મોંઘા પડવા માંડ્યા, ઓછા પડવા માંડ્યા. એટલે ધીમે આપણે કાગળો શરૂ કર્યા, કાગળોનું નાણું ચાલુ કર્યું. અને હવે કાગળોમાંથી પણ આપણે છુટકારો મેળવીએ છીએ. કેવી રીતે? અરે પેટીએમ કરો, બરોબર છે, ચેક લાવો, પેટીએમ કરો, કે અથવા તો કોઈ પણ ફોન પે છે, ગૂગલ પે, કેટલી વસ્તુ આપણી પાસે. સો હવે અર્થતંત્રમાં એ કાગળના નાણાંનો પણ વિકલ્પ આવી ગયો. સો ધીમે નાણું ફૂલ મેચ્યોર થઈ ચૂક્યું છે. હવે આટલા આખા લેક્ચરમાં મેં ડિસ્કસ કર્યું નાણું.
એટલે બેઝિકલી શું? વ્યાખ્યા શું નાણાની? હા, સો વ્યાખ્યાની વાત કરીએ હવે કે નાણું એટલે બેઝિકલી શું? સો એક વસ્તુ સમજો, જે શરૂઆતમાં એક્ઝામ્પલ આપી દઉં એટલે લઈને આપું કે એક કાગળનો ટુકડો જો હું માર્કેટમાં લઈને જાઉં છું કરિયાણાવાળાની દુકાને કે દૂધવાળાની દુકાને, કે હું કહું કે લે ભાઈ આની સામે મને આ વસ્તુ આપ, નહીં હોય. કેમ? એ કાગળની મારા માટે ગમે તેટલી વેલ્યુ છે, એના માટે નથી. સેકન્ડ વસ્તુ, ડોલર લઈને જો હું ઇન્ડિયાના માર્કેટમાં જાઉં તો એક્સેપ્ટ નહીં કરે. કેમ? અહીંયા ઇન્ડિયન રૂપી ચાલે છે, ડોલર નહીં ચાલે. સો આ તકલીફ છે. થર્ડ, હું ઇન્ડિયાના લોકલ માર્કેટની વાત કરતો, ત્યાં ડોલર નહીં ચાલે, બાકી તમે આરબીઆઈ પાસે જઈને તો એક્સચેન્જ કરાવી શકો છો, બેંક્સ પાસે જઈને એક્સચેન્જ કરાવી શકો છો. થર્ડ વાત કરીએ કે આવી જ રીતે કોઈ બીજી વસ્તુ હું લઈને ગયો, ફોર એક્ઝામ્પલ માર્કર લઈને ગયો, માર્કર લઈને મેં એને કીધું કે લે આ ભાઈ આ 30 રૂપિયાની છે, તો નાના બદલામાં 30 રૂપિયા આપો, તો 30 રૂપિયાની વસ્તુ આપી દે. એક્સેપ્ટ કરશે કે નહીં કરે એના ઉપર છે. સો એનો મતલબ એવી કંઈક વસ્તુ હોવી જોઈએ કે જેને ગમે ત્યાં ગમે તે ટાઈમે કંઈ બી આપો માર્કેટમાં એક્સેપ્ટ થાય. યસ, આ જ વ્યાખ્યા છે નાણાંની. અને આ વ્યાખ્યા આપી હતી માર્શલ. માર્શલ બહુ મોટા અર્થશાસ્ત્રી હતા. હા, ડિમાન્ડ સપ્લાય ની આખી વસ્તુને એક્સપ્લેન કરી હતી એમણે. સો નાણાંની વાત કરીએ, સો એમની વ્યાખ્યા, માર્શલની વ્યાખ્યા શું હતી? કોઈ પણ સમયે કોઈ પણ સ્થાને સંશય કે તપાસ વિના, મતલબ 5 રૂપિયાનો સિક્કો આપ્યો હોય એને ધાતુની લેબોરેટરીમાં જઈને ચેક કરે કે ઓરિજિનલ છે કે નહીં, એવું ના થવું જોઈએ. એને કંઈક કાંટા પર માપીને તોલવો ના જોઈએ, કે જોઈને ખબર પડી જોઈએ કે આની વેલ્યુ આટલી જ છે. તો કોઈ પણ જાતના સંશય કે તપાસ વિના વસ્તુ કે સેવાના વિનિમય માટે જે પણ ઉપયોગ થાય એ બધી જ વસ્તુને માર્શલે નાણું કીધું. એક્ઝામમાં પૂછાય છે દોસ્તો, માર્શલના મતે નાણું એટલે શું, અથવા તો નાણાંની વ્યાખ્યા લખો. સો આ બેસ્ટ વ્યાખ્યા છે. શું થઈ? ફરી એકવાર ક્લિયર કટ કરી દઉં છું. કોઈ પણ સમયે, કોઈ પણ સ્થાને, કોઈ પણ તપાસ કે સંશય વિના વસ્તુ કે સેવાને લેવા માટે ઉપયોગમાં થઈ શકે એ વસ્તુને નાણું કહેવાય છે. આ થઈ ગઈ તમારી નાણાંની વ્યાખ્યા. સો હવે નાણાંના પ્રકારો. એક્ચ્યુઅલી છે ને આ નાણાંના પ્રકારો ઘણી બધી વાર પૂછાયેલો પ્રશ્ન છે. ઘણી બધી વાર પૂછાયેલો પ્રશ્ન. હવે છોકરાઓ ઘણા કમ્પ્લેન કરતા હોય છે કે સર આ યાદ નથી રહેતું. 6 નામ છે પણ 6 નામ ધારો કે યાદ નથી રહેતા. સ્ટોરી કીધી હતી, ના યાદ રહી તો વિડિયોને થોડો આગળ લઈ જાઓ, ખ્યાલ આવી જશે. સ્ટોરી યાદ કરો. સૌથી પહેલા શું હતું? પશુઓને લાયા હતા, બરોબર છે. સો પહેલા સૌથી એની પહેલા શું હતું? વસ્તુઓને એક્સચેન્જ થતી હતી. તો એ વસ્તુ શું હતી? વસ્તુ નાણું. એના પછી પશુઓ એક્સચેન્જ થતા હતા તો પશુ નાણું. તેના પછી ધાતુ એક્સચેન્જ થઈ, ધાતુઓના સિક્કા બહાર પડ્યા, સોના ચાંદી તાંબાના, તો ધાતુ નાણું. એના પછી ધાતુઓ મોંઘા પડ્યા તો કાગળો બહાર પડ્યા, કાગળી નાણું. એના પછી એવી તકલીફ થઈ તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ લાયા કે બેંકમાં પૈસા પડ્યા હોય ગમે તે સ્ક્રેચ કરી નાખો. સો કાગળી નાણાં પછી આપણી પાસે આવ્યું પ્લાસ્ટિકનું નાણું, એન્ડ ધેન બેંકમાં પડેલું નાણું. તમે મોબાઈલથી બેઠા બેઠા ફંડ ટ્રાન્સફર કરી નાખો છો, ફીસ ટ્રાન્સફર કરો છો, અને સાથે સાથે એકદમ પેલું ઘર બેઠા બેઠા દોસ્તોને પૈસા મોકલી દો છો, ગિફ્ટ મોકલી દો છો, કોઈ બી ઓર્ડર કરો છો ઓનલાઈન ત્યારે પૈસા સ્વાઇપ કરીને મોકલી દો છો. સો ધેટ ઇઝ અદ્રશ્ય મની, ઈ મની, પેટીએમ, ગૂગલ પે, આ બધી વસ્તુનો યુઝ કરો છો ને. સો ધેટ ઇઝ બેંક નાણું. આ છે બેંકનું નાણું, આ પૈસો છે. ઓકે. અને અદ્રશ્ય મની પણ કહેવાય છે. અદ્રશ્ય મની કે તમે મોબાઈલમાંથી તમે તમારો પાસવર્ડ આઈડી નાખી દો, ઓટીપી નાખી દો, એ પૈસા તમારા એકાઉન્ટમાં, ધારો કે મારા એકાઉન્ટમાં આવી ગયા કે મારા એકાઉન્ટમાં, તમારા એકાઉન્ટમાં આવી ગયા, એ વખતે આપણને પૈસા દેખાતા નથી. એનઈએફટી કરો, આરટીજીએસ કરો એટલે શું થાય? બેઝિકલી પૈસા મારા ખાતામાંથી તમારા ખાતામાં પહોંચી ગયા છે, પણ હાથમાં કેશ, ચેક, પ્લાસ્ટિક આવું કંઈ જ આવ્યું નથી. એટલા માટે આ મનીને કહેવાય છે અદ્રશ્ય મની. બેંકમાં પડ્યું હોય, આપણને દેખાય નહીં, એટલા માટે અદ્રશ્ય મની. ઓકે. ધેન લાસ્ટ ટોપિક ઓફ ધ ડે, નાણાંનું કાર્ય. જો નાણાંનું કાર્ય યાદ રાખવાનું એકદમ ઈઝી. આની મુશ્કેલીઓ યાદ રાખી લો, એના હિસાબથી નાણાંનું કાર્ય યાદ રહી જશે. સાટા પ્રદાનની મર્યાદામાં સૌથી પહેલું જરૂરિયાતનો મેળ બેસાડવાની મુશ્કેલી. ઇન શોર્ટ, વસ્તુનો વિનિમય કરવાનો હતો એવી જરૂર હતી,
જોઈ લો, નાણાંના કાર્યમાં સૌથી પહેલું જ છે વિનિમયનું સાધન, એક્સચેન્જ કરવા માટે નાણાંનો ઉપયોગ થાય. સેકન્ડ ઇશ્યુમાં શું તો મૂલ્યનું માપન નથી કરી શકાતું. બરોબર છે, મેં તમને કીધું કે મૂલ્યને માપવું હોય તો થોડું ડિફિકલ્ટ પડતું હતું કે આના કેટલા રૂપિયાનું શું આ રહ્યું એનું કાર્ય, મૂલ્યનો માપદંડ. અને લાસ્ટ મૂલ્યના સંગ્રહની મુશ્કેલી હતી, પૈસાને જે તમારી કિંમત છે ને સચવાતી નથી, તો જે મૂલ્યનો સંગ્રહ. આ બધી વસ્તુઓને એક્સપ્લેન કરવી કમ્પલસરી છે દોસ્તો. આ બધી જ વસ્તુઓને પેપરની અંદર એક્સપ્લેન કરશો. વિનિમયનું સાધન ડબલ ડોટ મારો અંડરલાઈન કરો, બાજુમાં એક્સપ્લેન કરો કે વિનિમયનું સાધન એટલે શું, કે નાણાંનો ઉપયોગ કરીને માર્કેટમાં કોઈ પણ વસ્તુ કે સેવાને ખરીદી શકાય છે અથવા તો કોઈ પણ વસ્તુ કે સેવાને આપીને નાણું સ્વીકારી શકાય છે. આને કહેવાય છે વિનિમયનું સાધન. મૂલ્યનો સંગ્રહમાં શું લખશો કે જ્યારે આપણે કોઈ પણ સેવા કે કાર્ય આપીએ એના બદલામાં આપણને જે કિંમત મળે એને સાચવવી સહેલી પડે છે. તમારી પાસે 500 ની નોટ હોય, ઈવન ઘણા બધાની તો લોકડાઉન પહેલાની 500 ની નોટ બી, લોકડાઉન શું જે આપણું 500 ને 1000 ની નોટ બંધ થઈ હતી તો એ પહેલાની 500 ને 1000 ની નોટ બી ઘણાની પડી હશે, પણ હવે એનું મૂલ્ય 0 છે. ઓકે, સો એ મૂલ્યની મતલબ સંગ્રહ નહીં, પણ જે નવી જે નોટ છે એ ગમે એટલા વર્ષો સુધી રાખશો, જ્યાં સુધી એ બેન નહીં થઈ જાય ત્યાં સુધી એની વેલ્યુ એટલી જ રહેવાની છે. તો આ રીતે તમે એના મૂલ્ય, એની વેલ્યુનો સંગ્રહ કરી શકશો. અને લાસ્ટ એના મૂલ્યનો માપદંડ, મતલબ એક વસ્તુ કે એક પર્ટિક્યુલર સેવાને તમે પ્રોપર માપ આપી શકશો કે 1 કિલો ઘઉંના આટલા જ રૂપિયા, 1 કિલો ઘઉંના આટલા જ ડોલર્સ. ઓકે, સો એ થઈ ગયું મૂલ્યને માપવાનું સાધન. સો આ તો એન્ડ આ વિડિયોનો આ લેક્ચર આખો ધ્યાનથી તમે જોયો હશે તો આપણા 3 ટોપિક્સ, સાટા પ્રકાર, નાણાંનો ઉદ્ભવ અને વિકાસ, અને નાણાંનો અર્થ, પ્રકાર અને કાર્ય, આ 3 વસ્તુઓ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. સો બેઝિકલી એક્સપ્લેન આખું મેં તમને ડિટેલમાં કરી દીધું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે કે લેક્ચર 2 ની અંદર ફુગાવો, એના કારણો, એના ઉપાયો કેવી રીતે સોલ્વ કરી શકાય, આ બધી જ વસ્તુઓને ડિટેલમાં ચર્ચા કરશું. મતલબ આ સિવાય તમે અમારા આ ટોપિકો સિવાય બીજા કોઈ પણ ટોપિક પર લેક્ચર માંગતા હો તો અમને કોમેન્ટ સેક્શનમાં જણાવો, અથવા તો આ વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં મેં એક લિંક પ્રોવાઈડ કરી છે Google ફોર્મની, એના પર જઈને રજિસ્ટ્રેશન કરાવો તો અમારી ટીમ તમને કોન્ટેક્ટ કરશે. અથવા તો અમારો આ જે નંબર જે તમને સ્ક્રીન પર દેખાય છે આ નંબર, ઇવન ડિસ્ક્રિપ્શન પર માં બી તમને નંબર મળી રહેશે. સો ત્યાં પણ તમે જઈને અમને કોન્ટેક્ટ કરી શકો છો, જેથી કરીને અમે અમારા ક્વોલિટી ટીચર સાથે, અમારા બેસ્ટ ફેકલ્ટી સાથે એ ડિસ્કસ કરીને તમારો માટે બેસ્ટ વિડિયો પ્રોવાઈડ કરીએ એ ટોપિક પર. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ